જીવનમાં પણ સુખી નથી. અને દુઃખના કારણે હેરાન થઈને કે હવે આ બધું છોડીને મારે તો હવે બસ એક ઝૂંપડી બનાવીને બેસી જવું છે, એમાં પણ એને આનંદ નહીં આવે. કારણ કે એનું નિદાન જ ખોટું છે, રિપોર્ટ ખોટો છે આખો, એટલે દવા ખોટી થાય છે. વસ્તુ ત્યાં છે અપશ્યતા આત્મતત્વ, આત્માના અજવાળા વગર કાંઈ છે. અને જેને આત્માનું અજવાળું મળી જાય એ અધ્યાત્મમાં સફળ છે, એ જીવનમાં સફળ છે, સંસારમાં સફળ છે. જે તે ક્ષેત્રમાં જ્યાં પણ છે ત્યાં એ આત્મસંતુષ્ટિનો અનુભવ કરે છે. અને એ આત્મસંતુષ્ટિનો આધાર એનું અજવાળું છે. બસ એક મુઠ્ઠી ધૂળ લાખ રૂપિયાના હીરા પર આમ નાખી દો તો હીરો મટી ના જાય, પણ ઢકાઈ તો જાય ને. એમ પરીક્ષિત આત્માના અજવાળે બધું સફળ થઈ જાય. જેને આત્માના અજવાળા મળે, નરસિંહ મહેતાને ગ્રસ્થાશ્રમમાં કઈ વાંધો નથી આવ્યો. અને મહાન યોગીઓને, સંતોને, સંન્યાસીઓને એના આધ્યાત્મ જીવનમાં કઈ વાંધો નથી આવ્યો. એની ગતિ નથી ભોગાણી. સંસારી એમ ના કે હું સંન્યાસી હોઉં તો ગતિ થાય, સંન્યાસી એમ ના કે હું સંસારી થઈ જાઉં તો મારી ગતિ થશે. ન થશે તો બેમાં થાય, નહીં થાય તે કેમાં નહીં થાય. કારણ કે મતલબ અજવાળાથી છે. પશ્યતામ આત્મતત્વ આ પાયો છે આપો. ધૂળથી હીરો ઢંકાઈ જાય એમ આત્માનો નાશ કોઈથી ન થાય. પણ પરીક્ષિત જેમ પાણી ઉપર સેવાળ થઈ જાય ને પાણી ઢકાઈ જાય, વાદળ આડું આવી જાય ને સૂરજ ઢકાય, એ રીતે થાય છે. અને અંધારામાં આત્માના અજવાળાના અભાવે તમે કરેલી અધ્યાત્મની પ્રક્રિયાઓ પણ ખોટી જ હોય અને એના અજવાળે તમે જે કંઈ કરો એ સાચું જ હોય. પણ ઢકાઈ જાય છે શેનાથી? શું કામ ઢકાઈ જાય છે? સુખદેવજીએ સરસ જવાબ આપ્યો છે. ગૃહે શું ગૃહ મેં દેખા. દુનિયાની કોઈ પણ વસ્તુને તમે ભગવાન કરતા સુંદર માનો અથવા ભજન કરતા કિંમતી માનો એટલે એનો ભોગ તમારા આત્માના અજવાળાને ઢાંકે. સ્વીકારવાથી નહીં, એને ભોગવવાથી કોઈ વાંધો નથી, પણ ઈશ્વર કરતા સુંદર સમજીને જે કંઈ જોવો એ તમારા આત્માના અજવાળાને ઢાંકે. અને કોઈ પણ વસ્તુને ભજન કરતા કિંમતી માનો તો એના માટે તમે તમારા સત્વને ગુમાવવા તૈયાર થઈ જાઓ. એટલે ભજનથી કિંમતી કાંઈ માની લો કે ભગવાનથી સુંદર કાંઈ માની લો, એ મોટી ભૂલ. પરીક્ષિત દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જો આધારમાં માનીને જોવો તો મૂળ આધાર ઢકાઈ જાય. ભોજન જોઈએ શરીર છે, પાણી જોઈએ શરીર છે, મકાન જોઈએ રહેવા માટે શરીર છે, પણ આ નહીં તો મારું શું થાય, આ નહીં તો મારું અસ્તિત્વ જ નહીં. એટલું બધું મહત્વ જ્યારે માણસ આ પ્રપંચને આપી દે ત્યારે આ વસ્તુ ઢકાઈ જાય છે. તો પ્રારબ્ધ છે, આધાર નથી. બસ એક નાની એવી બાબત છે. ગંગા સતી કહે ને આંટી છૂટે તો સમજાય. આંટી સાવ નકલી આંટી હોય પણ છતાં આંટી નીકળે નહીં ત્યાં સુધી બહુ તકલીફ પડે. દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એને પ્રારબ્ધ રૂપે જોવો. જ્યાં સુધી પ્રારબ્ધ છે તમે ધક્કા મારશો તો મેળ નથી પડવાનો. અને પ્રારબ્ધ પૂરું થાય પછી ગમે એટલા ફાંફા મારો એને પકડી રાખવાના, કોઈ રીતે તમે પકડી નથી શકતા. એટલે આ પ્રારબ્ધ છે એને જીવનનો આધાર ન માની લો. એને આધાર સમજીને પરિવારને, પૈસાને, સંતાનોને આધાર તરીકે તમે જુઓ. બસ આ છે એટલે હવે કાંઈ જરૂર નથી. એવા નકલી આધારો આપણા અસલી આધારને ટાંકે. અને આમ નકલીમાં ચમક બહુ જોરદાર હોય. સોના કરતાં નકલી સોનું હોય કે નકલી એમાં જોરદાર ચમક હોય.
સાચા સોના કરતાં ચમક વધારે. એટલે પુત્ર, પૈસા, પરિવાર એ બધી વસ્તુ આપણને વધારે ઈશ્વર ભજન કરતાં વધારે ચમકીલી લાગે છે. કારણ કે એને ચમક દેખાડવાની છે એટલે એ જરૂરથી વધારે હોય. આને દેખાડવાનું કાંઈ નથી, પોતે સોનું જ છે, એને દેખાડવાનું કાંઈ નથી. પણ આ વસ્તુ બની જ ગઈ તો શું કરવાનું? સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિત, તો એમાંથી મુક્ત થવા માટે બહુ સુંદર મજાની પ્રક્રિયાઓ આપી છે. માણસે મન લગાવેલું આસનને સિદ્ધ કરવું, શ્વાસોને સિદ્ધ કરવા, સંગને જીતવું, જીત આસનો, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. પરીક્ષિતજી કહે પણ મુદ્દાની વાત જ તમે હવે બોલા કે મન લગાવીને, પણ આ નથી સ્થિર થતું, મન જ નથી લાગતું. સુખદેવજી કહેવા માંગે પરીક્ષિત, મનને સ્થિર કરવું અઘરું નથી, મનને શુદ્ધ કરવું છે. શુદ્ધ મન સ્થિર જ હોય. તમને નાવામાં નંબર ન લાગે ત્યાં સુધી ચેન પડે. રોજ નાતા હોય એની વાત છે, બાકી નંબર ન લાગે તમારો નાવામાં ત્યાં સુધી ચેન પડે. બહાર જાઓ, અંદર જાઓ, વળી બહાર જાઓ, વળી અંદર જાઓ, વળી બેસો, વળી ઊભા થાવ, વળી બેસો, વળી ઊભા થાવ. કારણ કે આપણો નંબર નથી આવ્યો. બાથરૂમ એક છે, આપણે કેટલાય થઈ તો ચેન જ ન પડે. પરીક્ષિત, અશુદ્ધ તન જો સ્થિર ન થતું હોય તો અશુદ્ધ મન કેવી રીતે સ્થિર થાય? મેલું શરીર જો સ્થિર ન થતું હોય, એને ઊંઘ ના આવતી હોય, મેલા મનને કેવી રીતે ચેન પડે? એટલે મન શુદ્ધ કરવાના હેતુથી ભગવાનના નામનો આશ્રય કરવો છે. મન જ નથી લાગતું તો નામ શું કામ લેવું? એમ નહીં, મન લગાવવાના હેતુથી ભગવાનનું નામ લેવું જોઈએ. મન લગાવવાના હેતુથી ભજન કરો, એનું પરિણામ આવશે. સ્થૂલે ભગવતો રૂપે મન સંધારયે પ્રિય. મનને આધાર આપો, નામ અને રૂપનો. આ મનના આધારો છે, કારણ કે આપણું મન કોઈ દિવસ સ્થિર ન રહી શકે.